રાખો કેમેરો ચાલુ જ છે ને આ અત્યારે? શૂટિંગ ચાલુ એટલે બીટી કપાસમાં વાવેતર વખતે એક તો વેરાયટીનું પસંદગી ખૂબ જરૂરી છે. ત્યારબાદ કપાસમાં સમયાંતરે જે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે જંતુનાશક દવાઓની ભલામણ છે એ પ્રમાણે દવાનો છંટકાવ કરવો જોઈએ. અને તમે જોઈ જ શકો છો કે આ બીટી કપાસ ખૂબ જ સારી રીતે વિકાસ પામ્યો છે. અને એ અંતર્ગત કપાસની અંદર આ બધી હારો તમે જોઈ શકો છો. અને આ બધું એટલે આ બધું વસ્તુ કપાસમાં ખૂબ જરૂરી છે. કપાસ એક અગત્યનું કહી શકાય એટલે કપાસમાં શરૂઆતમાં ચૂસ્ય પ્રકારની જીવાતોનો ખૂબ જ ઉપદ્રવ જોવા મળે છે. અને ચૂસ્ય પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે કપાસમાં શોષક પ્રકારની દવાઓ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તરફ ભલામણ મુજબ છાંટવી જોઈએ. અને દવાઓ ત્યારે જ છાંટવી જોઈએ કે જ્યારે જીવાતોની છમ્ય માત્રા વટાવે. ખ્યાલ આવ્યો? અને આ બીટી કપાસની વેરાયટી છે તેમાં દરેક પ્રકારનું જે યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે ખાતર, બિયારણ અને બીજા બધા જે છે ખતર લેવામાં આવ્યા છે. અને એનું સારું પરિણામ મળેલ છે. હવે કપાસ આમ જોવા જઈએ તો એક સારી વેરાયટી છે. બસ ચાલુ થઈ ગયું ના બોર્ડ લેવું છે? ને બોર્ડ નથી લેવું. આ તો ખાલી એક મારા માટે હું ફિલ્ડમાં ઊભો અને ફિલ્ડમાં એક એટલું શૂટિંગ બસ રાખ. એટલે મારે છે ને ક્યારેક બતાવવું હોય ને મારે બોલા કા કોઈ સાહેબ બાઈબ માટે નથી. મારે